બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના તાણા ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ પસાર। ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી દાખલ। 12 સભ્યોની ઉપસ્થિતિમાં આજે તલાટી અને વિસ્તરણ અધિકારીની હાજરીમાં યોજાઈ હતી બેઠક। સરપંચ દશરથ ઠક્કર દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેતા હોવાનો આરોપ। ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતા હોવાના પણ સભ્યો લગાવ્યા હતા આરોપ। કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ 20/3/2025 તલાટી શ્રીને અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હતી। તેના અનુસંધાને આજે તારીખ 4/4/2025 ના તાણા ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિસ્તરણ અધિકારી, પંચાયત શાખા અને તલાટીની હાજરીમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યો અવિશ્વાસ દરખાસ્ત આજની ખાસ સભામાં હાજર રહ્યા હતા। ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મીટિંગમાં કુલ સરપંચ સહિત 12 સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગમાં અવિશ્વાસ દરખાસ્ત સાથે 10 સભ્યો આંગળી ઊંચી કરી હતી અને સરપંચ ફેવર સરપંચ સહિત 2 સભ્યોએ થઈ કુલ 3 આંગળી ઊંચી કરવામાં આવી હતી। ત્યારે 10 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી। સભા દરમિયાન કોઈ થરા પોલીસ બંદોબસ્તમાં ખડે પગે રહી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી અબ્દુલજીત જવાનજી હું 10 સભ્યો વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલ। એમાં અમે 10 સભ્યોએ 10 મત મેળવીને 3 મત એમને મળ્યા, 10 મત મને મળ્યા અને અમારું અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ ગઈ। એ મુજબ મને ખૂબ આભાર। હું તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર આજ રોજ તારીખ 4/4/2025ના રોજ અવિશ્વાસની દરખાસ્તની મિટિંગ આજ રોજ ચાલુ હતી। એમાં મને મારી સાથે 3 જણ, મારા વત્તા 2 બીજા મારી સાથે રહ્યા, 10 મારા સભ્યો મારા વિરુદ્ધ જવાથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે। મેં તાણા ગ્રામ પંચાયતમાં 24/1/2022ના રોજ 4 સંભાળેલ। તે પછી 3 વર્ષના સમયમાં હું બેઠો એ વખતે 6.5 લાખનું દેવું હતું। એ દેવું મેં ભરપાઈ કરી। આજની તારીખમાં મારી પાસે 1,13,13 લાખ રૂપિયા જેટલા હાલ મારી પાસે પંચાયતના સ્વભંડોળમાં છે। બાકીની ગ્રાન્ટ છે અને મેં વિકાસના કામો મારાથી જે બન્યા એ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કર્યા છે। છતાં પંચાયતના સભ્યોએ જે નિર્ણય લીધો એ મને શિરોમાન્ય છે, હું એને સ્વીકાર કરું છું। મને તાણા ગ્રામ પંચાયતમાં બહુ કામ કરવાની મજા આવી, મને કોઈ તકલીફ પડી નથી। મને સભ્યોએ પણ પૂરો સહકાર આપ્યો હતો, ગામ લોકોએ પણ મને સહકાર આપ્યો હતો। પણ છતાં છેલ્લે રાજકારણ ખરા નગરપાલિકામાં હળવાની ફોર્મ્યુલા આપવાના કારણે અમારા ગામમાં એ નગરપાલિકાના કારણે અમારે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ અને તે પસાર થઈ છે। હું સુખ શાંતિથી કમ્પ્લીટ સ્વસ્થ રીતે હું સ્વીકારી લઉં છું। મારી હાર થઈ છે, મને કબૂલ છે, મને મંજૂર છે। પ્રજાએ જે નિર્ણય લીધો હતો, પ્રજાએ મને સહકાર આપ્યો હતો, એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર। મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો એટલી વિનંતી બે હાથ જોડીને